હવે જે પ્રતાપ જીરાએ સમર્થન આપી દીધેલું હતું અને એમણે સોશિયલ મીડિયામાં લોકોને વિનંતી પણ કરી હતી કે મને વોટ નહીં આપતા, પરંતુ સહકાર પેનલ છે એને વોટ આપજો, એમ છતાં બી પ્રતાપ તોડવડિયાને 1184 જેટલા મત મળ્યા છે. સુરતની ધ વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડમાં 5 એપ્રિલના દિવસે મતદાન થયું હતું અને આજે 7 એપ્રિલના દિવસે પરિણામો જાહેર થઈ ગયા છે. તો એમાં કોણ જીત્યું છે, કોણ હાર્યું છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ધ વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડની અંદર આ વખતે 31 વર્ષમાં પહેલીવાર એવું બન્યું કે ચૂંટણી કરવાની નોબત ઊભી થઈ, કારણ કે 6 લોકો એવા હતા કે જેમણે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે પોતાના ફોર્મ નહોતા ખેંચ્યા અને આખરે ચૂંટણી કરવાની ફરજ પડી હતી. એ પછી એક ઉમેદવાર પ્રતાપ જીરાવાલા જે છે પરિવર્તન પેનલના, એમણે જે સહકાર પેનલ, જે સત્તાધારી પાર્ટીની સહકાર પેનલ હતી એને સમર્થન આપી દીધેલું. એટલે આમ ચૂંટણીની અંદર જે સહકાર પેનલના 12 ઉમેદવારો વર્સિસ 5 ઉમેદવારો વિપક્ષના એમ કરીને ચૂંટણી થઈ હતી. અને આજે જ્યારે સવારે જેબી ધારુકાવાળા કેમ્પસમાં ડાયમંડ સ્કૂલની અંદર આ મત ગણતરી થઈ ત્યારે સહકાર પેનલનો વિજય થયો છે અને જે પરિવર્તન પેનલ હતી એના સુપડા સાફ થઈ ગયા છે. જે સહકાર પેનલમાં સૌથી વધારે વોટ મળ્યા છે બાબુ રાદડિયાને 7,926 વોટ. ટોટલ 56,000 જેટલા શેર હોલ્ડર્સ હતા છે વરાછા બેંકના, એમાંથી વોટિંગ થયેલું 9,766 વોટનું. એટલે પર્સન્ટેજ વાઇઝ ઓછા હતા, પરંતુ જે સહકાર પેનલ છે એ બધાને બહુ એવરેજ સારા મત મળ્યા છે. ભદ્રેશ લખાણીને 7,758 વોટ મળ્યા, વિપિન વિરાણીને 7,802 વોટ મળ્યા, સીપી વાનાણીને 7,621 વોટ મળ્યા, હરેશ કાપડિયાને 7,602 વોટ મળ્યા, હરી કથિરિયાને 7,692, કાંતિભાઈ માલકણાને 7,496, મનહરભાઈ શાસપરાને 7,676, નૈષદ જાસોલિયા 7,608, નરેન્દ્ર કુકડિયા 7,458, રાજેન્દ્ર બાંબરોલિયા 7,183 અને વલ્લભભાઈ ચોથાણી 7,162 વોટ એમને મળ્યા. હવે જે સામે 5 જણા ઊભેલા હતા એમાં ઘનશ્યામ કળથિયાને 1,471 વોટ મળ્યા, હિતેશ જાસોલિયા 1,523 વોટ મળ્યા, જુલિયન વાઘાણીને 1,284 વોટ મળ્યા, સંજય ઉમરેઠિયાને 1,081 અને તુષાર દોમડિયાને 1,142 વોટ મળ્યા. એટલે જે લોકો બહુ કુદાકૂદ કરતા હતા કે અમે જીતી જઈશું ને અમે આમ કરશું તેમ કરશું, એમને બહુ જ ઓછા મળે છે. ટોટલ 5 જણાના ભેગા કરીને પણ 6,501 વોટ થયા છે. હવે જે પ્રતાપ જીરાએ સમર્થન આપી દીધેલું હતું અને એમણે સોશિયલ મીડિયામાં લોકોને વિનંતી પણ કરી હતી કે મને વોટ નહીં આપતા, પરંતુ સહકાર પેનલ છે એને વોટ આપજો, એમ છતાં બી પ્રતાપ તોડવડિયાને 1184 જેટલા મત મળ્યા છે. મતલબ કે જે વરાછા બેંકની જૂની પેનલ હતી, જે લોકો જૂના કામ કરતા હતા એ લોકો ફરીથી આવ્યા છે, એમાં નવા એડ થયા છે. પરંતુ જે સત્તાધારી પાર્ટીની પેનલ હતી એ આખીને આખી 12 પેનલના તમામ સભ્યો ચૂંટણી જીતી ગયા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.